નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જોઈએ હવે સ્થાનિક સમાચાર. ભુજમાં આજે નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી, જેમાં વિવિધ સમિતિઓની રચના કરાઈ. બેઠક ખૂબ જ શાંતિપૂર્વક ચાલી. ભુજમાં આજે નવરચિત નગરપાલિકાની સામાન્ય સભા ભરાઈ હતી, જેમાં વિવિધ સમિતિઓની રચના થઈ હતી. કારોબારી ચેરમેન તરીકે શૈલેન્દ્રસિંહ જાડેજા, વોટર સપ્લાય સમિતિના ચેરમેન જગતભાઈ વ્યાસ, ડ્રેનેજ કમિટીના અશોકભાઈ પટેલ, ટાઉન પ્લાનિંગ કૌશલ મહેતા, રોડ એન્ડ લાઇટ કમિટી ભરતભાઈ રાણા, સાંસ્કૃતિક કમિટી રશ્મિબેન સોલંકી, રૂલ્સ એન્ડ બાયોલેજ કમિટી લતાબેન સોલંકી, બાગ બગીચા કમિટી બિંદિયાબેન ઠક્કર, પ્રોપર્ટી એન્ડ ટેક્સ વસૂલાત કમિટી રેશમા ઝવેરી, ફાયર એન્ડ વોટર ટેન્કર અલીખાન બલોચ, ટ્રાન્સપોર્ટ કમિટી હેમલતા ભાનુશાલી, સેનિટેશન કમિટી ધીરેન ઠક્કર, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટી અબ્દુલ માજોઠી, દંડક તરીકે રાહુલ ગોરની વરણી કરાઈ હતી. આજે મીટિંગ ખૂબ જ શાંતિપૂર્વક ચાલી હતી. સમગ્ર બાબતે શાસક પક્ષ તરફથી જાણવામાં આવ્યું હતું કે ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં આજની અલગ અલગ તમામ સમિતિની આજે રચના કરવામાં આવી છે અને બધા જ ભારતીય જનતા પાર્ટીના 29 નગરસેવકોને અલગ અલગ જવાબદારી આપવામાં આવી છે. ચેરમેનોની વરણી થઈ છે, એ આપના સામે જ જાહેરાત થઈ છે. આપ જ એમાં યોગ્યતા જોઈ લેજો કે કઈ રીતે કોને જવાબદારી આપવામાં આવી છે. ભુજને લાગે વળગે ત્યાં સુધી ભૂકંપ પહેલા ભુજ 10 થી 12 કિલોમીટરમાં હતું. ભૂકંપ બાદ અત્યારે ભુજ 52 કિલોમીટરમાં વિસ્તાર થયો છે. ત્યારે ભુજમાં ખૂબ વિકાસ થયો છે અને જે પણ કાંઈ ખૂટતી કડી ભુજ માટે હશે એ જરૂર આ નવી બોડી 5 વર્ષમાં ભુજને સુંદર અને સ્વચ્છ બનાવશે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના ફકીર મામદ કુંભારે જણાવ્યું કે આજની ખાસની સામાન્ય સભા જે હતી, ખાસ તો એ મુદ્દા એ હતા કે ચેરમેન પદો, જે કારોબારી ચેરમેન, વોટર સપ્લાય, સેનિટેશન અને ચેરમેનોનું નિમણૂક વરણી કરવા માટેની આજની સામાન્ય સભામાં, તેમાં ખાસ કરીને એ જે આજની સામાન્ય સભાની અંદર જે 3 પ્રમુખ સ્થાનેથી જે એજન્ડા રાખવામાં આવ્યા હતા, એ ખાસ કરીને ભારાપર યોજના, રુદ્રાણી માતા પુલ કનેથી પાણીની યોજના અને નર્મદાનું પાણીનું ફોર્સ વધારવા માટેનું જે હતું આયોજન. એટલે ખાસ કરીને અમારા જે વિપક્ષ તરફથી જે તમામ ચેરમેનોને આવકારવામાં આવ્યું અને સાથે સાથે કે ભુજ શહેરનું સમતોલ વિકાસ થાય એ રીતે પણ થોડાક સૂચન કરવામાં આવ્યા. અને ખાસ કરીને મુદ્દા જે કે ભારાપર યોજના, જે પાણીની યોજના હતી, જે ભુજ શહેરને એકાંતરે પાણી મળે એના માટે યોજનાનું જે આયોજન કરવામાં આવ્યું, તે યોજના અમારી દ્રષ્ટિએ અને એમ લાગે છે, કાગળ ઉપર પણ એમ લાગે છે અને સાથે સાથે કે એ યોજના ફેલ ભાંગી પડી છે અને એમના માટે ખાસ કરીને રુદ્રાણી માતા પુલકાનેથી નવી યોજનાનું જે પ્રમુખ સ્થાનેથી જે રાખવામાં આવેલ છે, તો અમે વિપક્ષ તરફથી એ રજૂઆત કરવામાં આવી છે કે આ યોજના જે ભારાપર યોજનાના ફેલ થઈ છે એ રીતે આ યોજના ફેલ ન થાય. એ રીતે આજે વિકાસની ચર્ચા સાથે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઈ હતી. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી, તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. શ્રી બચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એન્ડ ક્લબ હાઉસનું 10 જાન્યુઆરીના ઉદ્ઘાટન થશે. બીસીસીઆઈના સેક્રેટરી અનુરાગ ઠાકોર હાજર રહેશે. ભુજમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં હેમંત રાંભિયાએ મસ્કા ગામે સ્પોર્ટ્સ સંકુલના ઉદ્ઘાટન અંગે વિગતો આપી હતી. 6 એકરમાં ફેલાયેલા સ્પોર્ટ્સ સંકુલ 1.5 કરોડના ખર્ચે બંધાયેલ છે અને 50 લાખ રૂપિયા આગામી સમયે ખર્ચ કરાશે. 12,000 ફૂટનું અદ્યતન ક્લબ હાઉસ બનાવવામાં આવ્યું છે, જેમાં ટેબલ ટેનિસ, ચેસ, कैरम, टेनिस कोर्ट, वॉलीबॉल वगैरह જેવી ગેમ રમી શકાશે. સમગ્ર બાબતે હેમંત રાંભિયા, દિનેશ જગ્ગુ તથા કીર્તિભાઈએ વિગતો આપી હતી. अभी मैंने देखा है कि स्पोर्ट्स से मन तंदुरुस्त होता है, शरीर का फिटनेस या विकास तो होता ही है, लेकिन आप अभी एक काम करिए, आप 1 किलोमीटर दौड़ के आइए, आपका मन हल्का हो जाएगा. तो एजुकेशन के लिए, शिक्षा के लिए स्पोर्ट्स बहुत जरूरी है.
और आजकल तो स्पोर्ट्स में बहुत पैसा भी है, जो लोग टैलेंटेड है, जो लोग आगे जाना चाहते हैं, प्रोफेशनल सर्किट में भी हर लेवल पे पैसा मिलता है। तो सबसे ज़्यादा है कि बचपन में या जवानी में इंसान को जो एजुकेशन के साथ साथ एक खुशी चाहिए, एक आनंद चाहिए। तो स्पोर्ट्स में आनंद भी है, एंटरटेनमेंट भी है और पैसा भी है। इसके लिए मैं समझता हूँ स्पोर्ट्स तो बहुत ज़रूरी है। उसके लिए हमारा ही देश, मतलब अनफॉर्चुनेटली ऐसा मैं इंग्लैंड, ऑस्ट्रेलिया, न्यूजीलैंड देख के आया हूँ मैं। आप जाएंगे तो हर तीसरे मतलब किलोमीटर पे एक बहुत ब्यूटीफुल ग्राउंड मिलेगा। इवन साउथ अफ्रीका जैसे कंट्री में भी एजुकेशन का जो फंडामेंटल है, बेसिकली जो पाया बोलते हैं उसका, हमारे यहाँ ऐसे कहा जाता है कि अच्छे स्कूल्स नहीं है। और आज सबको पता है कि बेसिकली सबको आगे जाना है, करियर बनाना है, नेशनल लेवल, इंटरनेशनल लेवल, तो इंग्लिश इज़ वेरी इंपॉर्टेंट। बच्चू भाई रामबिया स्पोर्ट्स कॉम्प्लेक्स 2016 का शायद एक कच्छ के क्रिकेट की जनता के लिए एक नया अध्याय मैं कह सकता हूं। इस संकुल का उद्घाटन 10 जनवरी 2016 को सुबह 10:30 बजे होगा, जिसमें हमारे चैते क्रिकेटर चेतेश्वर पुजारा, उनके फादर, उनकी वाइफ, हमारे बीसीसीआई के सेक्रेटरी अनुराग जी ठाकुर आ सकते हैं, बातचीत चल रही है, और सौराष्ट्र क्रिकेट एसोसिएशन के सेक्रेटरी और हमारे बीसीसीआई आईपीएल के वाइस चेयरमैन निरंजन भाई शाह, उन्होंने भी कंफर्मेशन दी है। तो इतने सबसे इम्पोर्टेंट एमपी और हमारे दिनेश भाई त्रिवेदी जो कि रेलवे बोर्ड की कमेटी के चेयरमैन है, वो 15-20 सांसदों को लेकर यहाँ आ रहे हैं। तो वो सारे लोग यहाँ पर दोनों ही प्रोग्रामों में हाजिर रहने वाले हैं। और ये हमारे लिए मेरे ख्याल से बहुत बड़ी उपलब्धि है कि इतने दूर रहकर भी हमारे वतन के लिए जो प्यार करते हैं, और क्रिकेट की जनता जो अब तक टेनिस खेलती थी, अब शायद अच्छे दिन वाकई में हमारे स्पोर्ट्स के लिए भी आए हैं, ऐसा मैं जरूर कह सकता हूँ। जो અત્યારે 180 થી લઈ 195 જેટલા વિદ્યાર્થી તો રેગ્યુલર અમારા પાસે સમર કોચિંગ કેમ્પમાં રમી રહ્યા છે। ત્યાર પછી એમાં સૌથી વધારે ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ એની સુવિધા છે, જીમની સુવિધા છે, અને ક્રિકેટ સિવાય પણ એનો માઇન્ડ ફ્રેશ કરવા આપણા પાસે ઘણી બધી પૂલ છે, ચેસ છે, ટીટી છે, કેરમ છે, બેડમિન્ટન છે, એ બધી સુવિધાઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ છે। ત્યારબાદ બાજુમાં ટેનિસ માટેનું પણ એક સરસ મજાનું કોર્ટ બનાવી ભવિષ્યનું પ્લાન છે, અને ટૂંક સમયમાં એ પણ રેડી થઈ જશે। 5 નેટ વિકેટ છે જેમાં છોકરાઓ પ્રેક્ટિસ કરી શકશે ગમે ત્યારે, અને એમાં પણ ખાસ જે એના અભ્યાસમાં ભણતરમાં ક્યાં ડિસ્ટર્બ ન થાય અને સારો ક્રિકેટર હોય, ભણવા સાથે સાથે રમી શકે, એના માટે ફ્લડ લાઇટમાં નાઇટમાં પણ એ પ્રેક્ટિસ કરી શકશે, એવું કચ્છમાં લગભગ પ્રથમવાર થઈ રહ્યું છે। યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2। મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન। પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર। વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674। માંડવી તાલુકાના હાલાપર ગામે અનેક સમસ્યાઓ જોવા મળી રહે છે। જવાબદારો ગંભીરતા દાખવીને નિરાકરણ કરે તે જરૂરી બની રહ્યું છે। હાલાપર ગામમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે। લોકો દ્વારા અવારનવાર રજૂઆતો કરાયેલ છે, પણ ધ્યાન જ દોરવામાં નથી આવતું। લોકો સમસ્યાના નિરાકરણ માટે ધક્કા ખાય છે, પણ નિરાકરણ થતું જ નથી। ગ્રામ પંચાયત યોગ્ય કરે તે ઇચ્છનીય બની રહે છે। સમસ્યા એ છે તલાટી આવતો નથી। જ્યારે ફોન કરીએ ત્યારે કે હું કાલે આવું છું, પરમદાડે આવું છું। બીજું તકલીફ છે, જો આ બધા છે એમના દાખલા, કોઈના દાખલા આપતો નથી। પહેલા જે પણ એ વ્યક્તિને પૈસા હોય તો તરત રાત્રે પહોંચી આવે છે। તો એનું કારણ શું? પહેલા તો બે મહિના થયા, એને ફોઈ છે એમનો મરણ દાખલો હજી બે મહિના થયા હજી આપ્યો નથી। એની પાછળ ફોન કર્યો તો 2 વખત, તો હજી આપ્યો નથી દાખલા। પછી બીજો ગામનું કઈ પણ કામ હોય તો
તો એને કહીએ કે ના આનો વારસદાર છે, આનો વારસદાર છે. વારસદારમાં મકાન હોય, મકાનના હોય તો મકાન આપણે જોઈએ. હાલો મારે ઘરે હું બતાવું મકાન અલગ રહે છે મારો છોકરો, અને મકાનનું એને કહ્યું તિરાડ પડી છે કે ત્યાં વારસદારમાં તમારું મકાન એનામાં આવશે, પણ હમણાં જુદો રહે તેનું શું? એનો કોઈ પ્રશ્ન નથી, કોઈ એને કહેવાનો વાળો નથી કોઈ એને. અમારી ખાસ એક જ અપીલ છે કે તલાટી ક્યારે પણ અહીંયા હાજર રહેતા નથી. 3-4 મહિને કોઈ પણ છોકરાઓને કે કોઈ નોકરી માટે કે કોઈ પણ જગ્યાએ દાખલાની જરૂર પડે છે તો એ માંડવી બોલાવે છે. ગરીબ માણસો માંડવી જઈને રેકર્ડ બધા ભેગા ફરાવે છે અને પંચાયતમાં કોઈ પણ કામ કરતા નથી. કારણ એ જ છે કે તલાટી કોઈ દિવસ ગામમાં આવતા નથી, વિકાસના કામો થાય નહીં, અને ગામ લોકોના પ્રશ્ન જો હલ ન થતા હોય તો પછી એના કારણે કોઈ પણ આપણું સાંભળતું ન હોય તો એના કારણે આપણે ગામની જે જવાબદારી છે એ બીજાને સોંપીએ તો કામ થઈ શકે. જે એમને યોગ્ય હોય એ આપણે યોગ્ય નથી એમને, તો આપણે કોઈ પૂછા નથી કે કોઈ ગ્રામ સભાની કે કોઈ મિટિંગની કે ક્યાં પણ કોઈ સ્વાગત કાર્યક્રમ કે કોઈ તાલુકા પંચાયતમાં કોઈ પ્રોગ્રામ હોય તો અમને આલાપરમાં કોઈ પણ ગ્રામવાસીઓને કે કોઈ પણ સભ્યને કોઈ જાણ કરતા નથી. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજના લોહાણા મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડી હાઈસ્કૂલ નજીક આવેલા કતીરા પાર્ટી પ્લોટ ખાતે લોહાણા મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું. આ ભાગવત કથા પ્રસંગે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર માહોલ ભક્તિમય જોવા મળ્યું હતું. મહિલા મંડળમાં ઉપપ્રમુખ છું. આજે કથાનો 4થો દિવસ છે અને અત્યારે કૃષ્ણ જન્મ થઈ રહ્યો છે. આપ નિહાળી રહ્યા છો કે ખૂબ જ ધામધૂમથી કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રોતાજનો અહીં પધાર્યા છે અને જનકરાય મહારાજ પોતાની રસાળ શૈલીમાં સુંદર કથા કરી રહ્યા છે. અમારા પ્રમુખ જયાબેન ઠક્કર, મંત્રી લતાબેન કોઠારી, પ્રોજેક્ટ ચેરમેન રૂક્ષણીબેન જોબનપુત્રા, ઉપપ્રમુખ મધુબેન ઠક્કર, પંકજબેન રામાણી, આમ બધી જ બહેનો ખૂબ જ દિલથી કામ કરે છે, જેને કારણે આ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે, જે આપ નજરે નિહાળી શકો છો. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, જીવાતોથી મેળવો સંપૂર્ણ છુટકારો. અમે ઉધઈ, માકડ, કીડી, વાંદા જેવા જીવાતોના નિયંત્રણ માટે તેમજ નવા તથા જૂના મકાન, હોટલ તેમજ રેસ્ટોરન્ટની જરૂરિયાત મુજબના વિશિષ્ટ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડી છે. પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9725467040, 8758920124. કચ્છના પ્રવેશદ્વાર સમાજ સામખિયાળી નજીક ચોર રસ્તાનું ડ્રોન દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
ઓવરલોડ પરિવહન માટે ચોર રસ્તાના મુખ્ય સૂત્રધારો સુધી નહીં પહોંચી શકનારા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ખાસ કરીને નર્મદા કેનાલ પરથી પસાર થતા ચોર માર્ગે ડ્રોન દ્વારા એર સર્વેલન્સથી માર્ગને થયેલા નુકસાનના પુરાવા એકત્ર કર્યા હતા, જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આઈબીની મદદથી ચોર રસ્તાનું એરિયલ કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરીને પુરાવા એકત્ર કરાયા છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. માંડવી તાલુકાના મકડા ગામના શ્રમજીવી પરિવાર મકાનથી વંચિત રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. મકડા ગામના શ્રમજીવી પરિવારને સરપંચ તેમજ ઉપસરપંચ દ્વારા કિન્નાખોરી અપનાવીને મકાનથી વંચિત રખાયા છે. હજુ સુધી પ્લોટો પણ મળ્યા નથી. અવારનવાર રજૂઆતો છતાં ધ્યાન દોરવામાં આવ્યું જ નથી. આ બાબતે યોગ્ય કરીને કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની રહે છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન ચર્ચામાં રહ્યો છે. साहब मकान असांजो मंजूर थी आयो है ते साहब असांखे पर जगह खपे थी करे असांखे पूरी ॾींहं नथा सामे असांखे दॿण करियूं था की हिते जते बनायो हाणे हिते 20 फुट में असीं जगह में वाट मथे असांखे ॾींहं था वाट मथे प्लॉट फाड़े ॾिनो इन मथे दॿण करे छॾे हा हा ई ॿियो भित वारे छॾे हाणे ई भित चए था कहीं आजी रीते खणो हाणे असांजी रीते असीं कीअं खणो धणी मुंहिंजो अपांगे असां वटि त साहिब आटो न खाधेला हिकिड़ी ॼणी मुल्कारे ने पंच जूं पारियां थी पहला मुंहिंजे ॾे जमूल में ज़मीन असांजी ॿी ई उप सरपंच वारे गणे 80 फुट पटे हिते सरपंच को चेला मंगे सरपंच चए तो हिते मुंहिंजे ॾे जमूल में बनाईंदा तव्हां केस कंदोसि ने हेॾा एॾा ई पूरी करे नथा ॾियूं असांजो चीज जो अधिकारी ई त कागरी असांखे ॾिनो ई त चए त 12 महीना थिया पास थियो 12 महीना थिए में असांखे कोला चयो न असांजी चीज जो अधिकारी 12 महीना थिया असांखे कागरी कीअं न ॾिनो. ભુજ એટલે કે કચ્છનું હૃદય ભુજથી 7 કિલોમીટર દૂર ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા. સાઇટ એડ્રેસ અચીજા સિટી 7 નંબર 331/12 કુકમા ભુજ કચ્છ. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981 સંજય ઠક્કર 9825285059. માંડવી તાલુકાના ડેડિયા ગામે બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠવા પામી છે. તપાસ થાય તે જરૂરી બની રહે છે. પ્રાપ્ત વિગતો મુજબ ડેડિયા ગામે 2012ના વર્ષ બાદ બનેલી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. અવારનવાર આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરાયું હોવા છતાં પણ નિરાકરણ થયું નથી. આ પ્રશ્ને જવાબદારો તપાસ કરીને પગલાં લે તેવી માંગ ઉઠી રહી છે. તપાસ થાય તો અનેકના પગ નીચે રેલો આવે તેમ છે. સરકારી કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે તે યોગ્ય કહી શકાય નહીં. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા 9909663249. અંજાર નજીક આવેલ વેલ્સપન કંપનીને 35 દિવસમાં પેનલ્ટી, વ્યાજ સહિત 100 કરોડની ભરપાઈ કરવા ગાંધીધામ વેટ વિભાગે નોટિસ આપી. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ વેટ વિભાગ દ્વારા અંજાર નજીક આવેલ વેલ્સપન કંપનીએ છેલ્લા એકાદ વર્ષથી વેટની ભરપાઈ કરી ન હોવાથી પેનલ્ટી, વ્યાજ અને મૂળ વેટની રકમ સહિત આશરે 100 કરોડ જેવી રકમની ભરપાઈ કરવા નોટિસ ફટકારી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની વધુ મળતી વિગતો મુજબ વેલ્સપન કોર્પ લિમિટેડના પાઇપ ડિવિઝન અને પ્લેટ એન્ડ કોયલ બે અલગ અલગ વિભાગ છે, જેમાં વેલ્સપન કોર્પ લિમિટેડના પાઇપ ડિવિઝનને વર્ષ 2012 સુધી વેરા મુક્તિ હતી અને બાદમાં વેટ ભરપાઈ કરવામાં આવતો હતો. એ દરમિયાન વર્ષ 2014માં વેલ્સપન કોર્પ લિમિટેડના પ્લેટ એન્ડ કોયલ વિભાગમાં પાઇપ ડિવિઝનને મર્જ કરી દેવામાં આવ્યા બાદ વેટની ભરપાઈ કરવામાં આવી ન હતી, જેથી ગાંધીધામ વેટ વિભાગ દ્વારા કંપની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં પણ વેલ્સપન દ્વારા બાકી નીકળતી વેટની રકમ આશરે 37 લાખ ભરપાઈ કરવામાં ન આવતા વેટ વિભાગ દ્વારા વેટની મૂળ રકમ ઉપરાંત પેનલ્ટી અને વ્યાજ મળી આશરે 100 કરોડ 35 દિવસમાં ચૂકવવામાં નોટિસ ફટકારી છે. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના સુખપર ચોકડી નજીક આજે તાજી જન્મેલી બાળકી મળી આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા. આજે સવારે મિર્ઝાપર ચોકડી નજીક આવેલા સુખપર ચોકડી પાસેના સાંઈબાબા મંદિરની આગળ તાજી જન્મેલ બાળકી મળી આવતા સ્થાનિકોએ માનવ સેવા ટ્રસ્ટને જાણ કરી હતી. સ્થળ પર 108ને બોલાવીને બાળકીને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાઈ હતી. ત્યજી દીધેલી બાળકી કોની છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. મારું નામ રાજુભાઈ રતિલાલ ડાભી. આ પ્રકાશમાં સાહેબ એવી રીતે આવ્યો કે મારો બાબો આવ્યો તો લઘુશંકર કરવા માટે, અને બાબી જો છોકરી રોતો હતો, નાનું લપેટેલું હતું કપડામાં, ને રોયું તો એ સમજો બલાડી છે. પપ્પા હાલો તો કે હાલીને આવીને તપાસ કરી તો જે તાજું જન્મેલું જ છે. હજી તો જોયું કે પડ્યું હતું, પછી અમે લીધું હોય ને આપણે મા આશાપુરે જાણ કરી બાપુને કે ભાઈ આ તિથિથી છે ને આવું પડ્યું છે બાળક, તેને કોઈ બી તેનો નિર્ણય આપણે લાવે. સાહેબ હવે આવું તો અકનું થાય છે, ઘણા એવા થાય છે બનાવ. આ જમાનામાં કોને સારું કેવું સાહેબ? આવો નાખી જાય. હવે તો જોવો છો તમે આ કેવી રીતે નાખી ગયા છે. ડોક્ટર ધ્વનિત પી દવે, એમડી, ન્યુરો સાયકિયાટ્રિસ્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ, મગજ, જ્ઞાન તંતુ, માનસિક બીમારી અને વ્યસન મુક્તિનું કચ્છનું એકમાત્ર સારવાર કેન્દ્ર. મગજની તકલીફ, દરેક પ્રકારના માથાના દુખાવા, તાણ, વાય, ખેંચ, આચંકી, જાતીય રોગ તેમજ મનોજાતીય રોગ, દારૂ, ડેડા, તમાકુ, બીડી, સિગારેટ, ભાંગ, ચરસ, ગાંજો, અફીણ, અલ્પ્રેક્સ ગોળી, ક્લોનાઝેઆમ ગોળી તેમજ અન્ય નશાકારક દવાઓના વ્યસનો છોડાવવાનું એકમાત્ર વ્યસન મુક્તિ કેન્દ્ર, ઈસીટી, મગજની શેક સારવાર વગેરે માટે એક જ આધુનિક સારવાર કેન્દ્ર, દીપ માનસિક આરોગ્ય સારવાર હોસ્પિટલ, જય ભારત રેડિયોવાળી ગલી, જનરલ હોસ્પિટલ સામે, લોટસ કોલોની, ભુજ, કચ્છ. ફોન નંબર 8460366595 97126933355.
ભુજ શહેરના ભીડ બજાર વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે મારામારી થવા પામી હતી. જાણવા મળતી વિગતો મુજબ કુંભાર ફરડિયામાં નાસિર જુસબ કુંભારને મીઠું નામના શખ્સે લોખંડના પાઇપથી માર મારીને ઈજા પહોંચાડી હતી. રૂપિયાની લેતી દેતી મુદ્દે મામલો બિચક્યો હતો. આ કેસમાં ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. મારું નામ નાસિર યુસુફ કુંભાર છે. બીરમાં મારો મજૂરીનો પંચરોડ ધંધો છે. આ મીઠો કરે નામે ખેતસી ઉર્ફે મીઠા અને બાપનું નામ એ સાંબા. એના ઉપર હું 4,000 રૂપિયા માંગતો હતો ને એને કીધું કે ભાઈ તું મારા 4,000 રૂપિયા દે. કીધું કે તારાથી થાય કરી લેજે, રૂપિયા તને નહીં મળે. હું એને કીધું તું મને ગમે તેમ કરીને સવારના કરી દેજે. તો એ ભાઈ દાદ મને ન દીધો ને પાછળ ઊભો હતો. હું કામમાં પડ્યો હતો ને આવીને ડાયરેક્ટ પાઇપ નાખ્યો. હું પડી ગયો. પૈસા એ ઉધાર લીધો હતો. મારા ઘરે થોડોક માલ લઈ ગયો હતો. પીત્યું ને આવો બધું લઈ ગયો હતો, લાકડા ને આવો ફર્નિચર ને. મારો ધંધો સ્ક્રેપનું હે. મારી માંગણી તો એ કે હવે એ ભાઈને મને કેસ કરવો હોય એના ઉપર. હા, કાયદેસર એના બાપાને એની માં તન ઉપર. હા, તંતનિયાના મારવામાં ઘરે રાવ દેવા ગયો, ફરિયાદી કરવા ગયો અને બાપાને એની માં ને એક ઘરે હતો, ભાગી ગયો હતો. તને મારવા માંડ્યા મને એવું. હા. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.